સમાચાર। સુરત મૈદરપુરામાં હીરા વેપારી સાથે 2 કરોડના હીરાની છેતરપિંડી। હીરા વેપારી સહિત 4 સામે ગુનો નોંધાયો। મૈદરપુરા દાળિયા મહોલ્લો ગોપીનાથ ચેમ્બર્સમાં આવેલ ગૌતમ જેમ્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ નામની હીરાની પેઢીમાંથી રૂપિયા 2 કરોડ 2 લાખની કિંમતના હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનાર હીરા વેપારી 4 અને 3 દલાલો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે। બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સીવીડી હીરાનો માલ ઉધારમાં ખરીદ્યો હતો। અઠવા લાયન્સ ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં રવિછાયા બિલ્ડિંગમાં રહેતા 27 વર્ષીય વંશ અતુલભાઈ સંઘવી મૈદરપુરા હીરા બજાર દાળિયા મહોલ્લો ગોપીનાથ ચેમ્બર્સ ખાતે ગૌતમ જેમ્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ ફર્મના નામથી હીરા મેન્યુફેક્ચરિંગ અને હીરાના વેપાર કરે છે। વંશ પાસેથી 2 ફેબ્રુઆરીથી 12 એપ્રિલના સમયગાળામાં હીરા દલાલ મેહુલ જયસિંહ બોરડ રહે શ્રદ્ધા રો હાઉસ કમ્યુનિટી હોલની સામે સરથાણા જગતનાકા, લલિત ઉર્ફે નારીકાળુ રાઠોડ સાકેત રો હાઉસ સુદામા ચોક મોટા વરાછા અને હીરા વેપારી અંકિત ભોળા રાદડિયા રહે આદર્શ સોસાયટી ગોકુલમ ડેરીની સામે અઠવા લાઇન્સ તેમના ઓળખીતા સંદીપ પ્રવીણભાઈ રાદડિયા રહે મધર પેલેસ થોભા શેરી મૈદરપુરા માટે રૂપિયા 1 કરોડ 20 લાખ 18,997ના મતાના સીવીડી હીરાનો માલ ઉધારમાં ખરીદ્યો હતો। સંદીપ રાદડિયાએ 21,97,447નો સીવીડી હીરાનો જાંગડ પર લઈ ગયો હતો। આ હીરા વેપારી સહિત 4 દલાલોએ એકબીજાની મદદથી વંશ સંઘવી પાસેથી કુલ રૂપિયા 2 કરોડ 2,16,381નો હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું। ડોળકીએ હીરા અન્ય કોઈ વેપારીને વેચાણ કર્યા અથવા કે સગે વગે કરી ઉધારમાં તેમજ જાંગડ પર બાયરને બતાવવાને બહાને લઈ ગયા બાદ હીરા કે પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી। મૈદરપુરા પોલીસે વંશ સંઘવીની ફરિયાદ લઈ 4 સામે ગુનો દાખલ કર્યો છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।